गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मारू नाम राहुल कुमार। आज थी हूँ तमारो धोरण 10 में गणित विषय लईश। आज આપણે પ્રકરણ 1 वास्तविक संख्या विषय अभ्यास करवाना छीए। तो આપણે પ્રકરણ 1 में प्रस्तावना જોવાની છે, અંકગણિતનું પૂર્વ પ્રમેય જોવાનું છે અને સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન જોવાનું છે। તો वास्तविक संख्या भणता पहला आपणे संख्याओं विषे माहिती मेळवी लईए। तो संख्या कोने कहीए आपणे? संख्या कोने कहीए के जे आपणे गणी शकाय होय छे तेवा अंको होय छे, गणी शकाय तेवा अंको। तो हवे तेमां संख्याओमां कोनो कोनो समावेश थाय छे? तो प्राकृतिक संख्यानो समावेश थाय छे, पूर्ण संख्यानो समावेश थाय छे, पूर्णांक संख्यानो समावेश थाय छे, समय संख्यानो समावेश थाय छे, असमय संख्यानो समावेश थाय, वास्तविक संख्यानो समावेश थाय छे। आम आटला प्रकारनी संख्यानो समावेश थाय छे। हवे वास्तविक संख्या भणता पहेला आपणे दरेक संख्या विशेनी माहिती होवी जोईए आपणने। तो आपणे प्राकृतिक संख्या कोने कहीए छीए? तो प्राकृतिक संख्या ए एवी संख्या छे जेमां गणी शकाय तेवी संख्या छे। एटले गणी शकाय तेवी संख्या जोवा जाए तो आपणे हाथनी आंगळीओ गणवी छे तो आपणे 1 2 3 4 5 एवी रीते गणीए छे ने, शून्यથી નથી ગણતા ને, बराबर छे। એટલે ગણી શકાય તેવી સંખ્યા છે તેને શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યા। તેને કયા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે? n વડે દર્શાવવામાં આવે છે। જેમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? 1 2 3 4 5 થી અનંત સુધી સંખ્યાનો સમાવેશ થાય છે। હવે બીજું જોઈએ આપણે પૂર્ણ સંખ્યા। पूर्ण संख्या એટલે पूर्ण शब्द परથી આપણને ખબર પડી જાય છે કે કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે જેમાં ઝીરોનો પણ સમાવેશ થઈ જાય છે ત્યારે શું બને છે? પૂર્ણ બને છે। કોઈ પણ સંખ્યા પૂર્ણ ક્યારે બને છે? જ્યારે તેમાં ઝીરોનો સમાવેશ થઈ જાય ત્યારે। ને એનો સંકેત શું છે? W વડે દર્શાવવામાં આવે છે। તેમાં હવે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો 0 1 2 3 4 5 થી અનંત સુધી, બરાબર છે। હવે આવે છે પૂર્ણાંક સંખ્યા। હવે પૂર્ણાંક સંખ્યાને સિમ્બોલમાં Z તરીકે દર્શાવવામાં આવે છે। હવે પૂર્ણાંક સંખ્યા એક એવી સંખ્યા છે જેમાં ઋણ સંખ્યાનો બી સમાવેશ થાય છે, શૂન્યનો પણ સમાવેશ થાય છે અને ધન સંખ્યાનો પણ સમાવેશ થાય છે। એટલે કે પૂર્ણાંક સંખ્યા એવી સંખ્યા છે જેમાં ઋણ સંખ્યા, શૂન્ય સંખ્યા અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે। પણ ક્યાં સુધી? ઋણ અને ધન સંખ્યા છે તે ક્યાં સુધી? બંને ऋण संख्या है ऋण अनंत सुधी, ऋण अनंत सुधी होय छे ने जे धन संख्या है 1 2 3 4 थी अप टू अनंत सुधी, बराबर है। तेने आपणे शुं कहीए छीए? पूर्णांक संख्या Z कहीए छीए। हवे समय संख्या, तो समय संख्या कोने कहीए आपणे? समय संख्या एटले एवी संख्या है जेमां अपूर्णांक अने पूर्णांक બંને સંખ્યાનો સમાવેશ થાય। સમય સંખ્યા એટલે કેવી? અપૂર્ણાંક અને પૂર્ણાંક। હવે અપૂર્ણાંક સંખ્યા કેવી છે તે આપણને ખબર 2.3 3.4 એવી આવે તે અપૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે, બરાબર ને। હવે સમય સંખ્યા છે તેને શેના વડે દર્શાવવામાં આવે છે? તો Q વડે દર્શાવે છે, Q વડે દર્શાવવામાં આવે છે। હવે સમય સંખ્યા, તો સમય સંખ્યાના બે સ્વરૂપ છે, એક શાંત સ્વરૂપ છે, બીજું શું છે? અનંત આવૃત છે। તો શાંત સ્વરૂપ કોને કહેવાય? तो शांत स्वरूप कोने कहेवाय? तो આપણે उदाहरण तरीके कोई एक संख्या लईए, આપણે 2/5 લઈએ तो 2/5 આપણે ભાગાકાર કરીએ તો આપણને એના બરાબર શું જવાબ મળે છે? 0.4 જવાબ મળે છે, બરાબર ને। એના આગળ આપણને કોઈ બીજા અંકો મળતા નથી, 0.4 સિવાય બીજા કોઈ અંકો મળતા નથી, બરાબર છે। એવી રીતે આપણે અનંત આવૃત સંખ્યા જોઈએ। હવે અનંત આવૃત સંખ્યામાં આપણે ઉદાહરણ તરીકે લઈએ તો 1/3। હવે 1/3 નો આપણે ભાગાકાર કરીશું ને તો આપણને 0.333 એને અનંત સુધી આપણને 333 આગળ નેક્સ્ટ મળ્યા જ કરશે। તેને શું કહે છે? અનંત આવૃત કહીએ છીએ। તેને શું કહેવાય છે? અનંત આવૃત કહેવાય છે। તે શાંત સ્વરૂપમાં હોય છે। 2/5 કરીએ તો આપણને શું મળે છે? 0.4 મળે છે। પોઈન્ટ પછી કોઈ સંખ્યા મળતી નથી ને અનંત આવૃતમાં આપણે ભાગાકાર કરીએ છીએ 1/3 નો તો આપણને પોઈન્ટ પછી 3 3 3 એવી સંખ્યાઓ આપણને મળે છે। હવે નેક્સ્ટ આપણે જોઈએ असमय संख्याओं
બરાબર છે. અસમય સંખ્યાઓ એટલે કેવી છે કે જેનું વર્ગમૂળ, ઘનમૂળ, પંચમૂળ મળતી ન હોય તેવી સંખ્યા છે. તો ઘનમૂળ, વર્ગમૂળ, પંચમૂળ એવી ન મળતી સંખ્યા તેવી કઈ છે? તેવી સંખ્યા કઈ છે? પાઈ છે, √3 છે, √6, √7. બરાબર છે. એનું વર્ગમૂળ, ઘનમૂળ એવી મળતી જ નથી. અને જે અસમય સંખ્યાઓ છે તે ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે છે. અસમય સંખ્યાનો શેના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ આઈ વડે દર્શાવવામાં આવે છે. બરાબર. હવે આગળ જોઈએ વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા, તો વાસ્તવિક સંખ્યા કેવી? વાસ્તવિક સંખ્યાને શું કહેવામાં છે? રિયલ નંબર્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રિયલ નંબર્સ કહેવામાં આવે છે. હવે વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? સમય સંખ્યા અને અસમય સંખ્યા. બરાબર છે. વાસ્તવિક સંખ્યા એટલે ઉપરની તમામ સંખ્યાનો સમાવેશ થાય. હવે અસમય સંખ્યા એટલે કઈ છે? પાઈનો, √3, √7. બરાબર છે. ઘનમૂળ ન મળે તેવી સંખ્યાનો સમાવેશ થાય. જ્યારે સમય સંખ્યા છે તો સમય સંખ્યામાં આપણે જોયું તો અપૂર્ણાંક અને પૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ થાય. એટલે અપૂર્ણાંક એટલે પૂર્ણાંક સંખ્યા. બરાબર છે. તેમાં અનંત અવૃત્ત, શાંત અવૃત્ત બંનેનો સમાવેશ થાય. પ્રાકૃતિક સંખ્યાનો પણ સમાવેશ થાય. પૂર્ણ સંખ્યાનો સમાવેશ થાય છે. આમ તમામ વાસ્તવિક સંખ્યાઓમાં તમામ પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય છે. ચલો હવે આપણે જોઈએ અવયવ કોને કહેવાય? એટલે જે સંખ્યા વડે ભાગી શકાય. એટલે કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ આપણે 4 છે તો 4ને કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય અને 4 પોતે. એટલે આ જે આપણને મળ્યા 1, 2 અને 4 જે ભાગી શકાતા જે સંખ્યા મળી આપણને એ શું છે? અવયવ છે. હવે નેક્સ્ટ આપણે ઉદાહરણ લઈએ 6 લઈએ. તો 6 સંખ્યા છે તો તેને કેટલી સંખ્યા વડે ભાગી શકાય? તો પહેલાં 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય અને 6 પોતે. આમ 1, 2, 3 ને 4 આ બધા શું છે? અવયવ કહેવાય. શું કહેવાય છે? અવયવ. હવે નેક્સ્ટ આપણે જોઈએ અવયવી કોને કહેવાય? હવે અવયવી કોને કહેવાય? અવયવી કેટલી કે એમાં ઘડ્યું જ કહીએ આપણે. એટલે કે શું છે? આપણે 4 લઈએ તો 4માં આપણે બીજા 4 ઉમેરીએ તો 8 થાય, બીજા 4 ઉમેરીએ તો શું થાય છે? 12 થાય છે. બીજા 4 ઉમેરીએ તો શું થાય છે? 12 થશે. બીજા 4 ઉમેરીએ તો શું થશે? 16 થશે. એવી રીતે આગળ ચાલ્યા જ કરે. તેવી જ રીતે બીજી કોઈક સંખ્યા આપણે 3 લઈએ, 3માં 3 ઉમેરીએ તો શું? 6 મળશે. પછી 3 9 મળશે આપણને, પછી 12 મળશે. ઘડ્યું છે. શું છે? ઘડ્યું. તેને આપણે શું કહીએ છીએ? અવયવી કહીએ છીએ.